નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. એર ઇન્ડિયા એક્સપ્રેસ 3 માર્ચથી મસ્કત માટેની વિમાની સેવાઓ ફરી શરૂ કરી રહી છે. દિલ્હી, મુંબઈ, કોચી, કોઝિકોડ, મેંગલુરુ અને તિરુચિરાપલ્લીથી મસ્કત વચ્ચેની ફ્લાઇટ્સ કાર્યરત થશે. મસ્કતથી પ્રથમ ફ્લાઇટ સવારે 10:25 તિરુચિરાપલ્લી માટે રવાના થશે. જોકે બહેરીન, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ માટેની ફ્લાઇટ્સ 3 માર્ચની મધરાત સુધી સ્થગિત રહેશે. મુસાફરો માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્સરના નિદાન માટે હવે પીડાદાયક સર્જરી કે ટિશ્યુ સેમ્પલની જરૂર નથી. લિક્વિડ બાયોપ્સી ટેકનોલોજી દ્વારા માત્ર લોહીના એક ટીપા પરથી શરીરમાં કેન્સરના કોષોની હાજરી શોધી શકાય છે. આ પદ્ધતિ અત્યંત સુરક્ષિત છે અને તેનાથી રોગના ફેલાવા વિશે વહેલી ખબર પડે છે. આ નવી શોધ કેન્સરની સારવારને વધુ સરળ અને અસરકારક બનાવવામાં મદદ કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે હજુ મોટો હુમલો નથી થયો, પણ જરૂર પડે તેઓ સેના ઉતારશે. ઈરાને આરબ દેશો પર હુમલા કર્યા છે, જેથી તેઓ પણ યુદ્ધમાં જોડાવા માંગે છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સેના છે. ઈરાન એક ગંભીર ખતરો છે અને અમે તેની પરમાણુ ક્ષમતાને સંપૂર્ણપણે ખતમ કરી દઈશું. એક્સેલ એન્ટરટેઇનમેન્ટે સની દેઓલ અને સાઉથ સ્ટાર જ્યોતિકા સાથે નવી એક્શન થ્રિલરનું શૂટિંગ 27 ફેબ્રુઆરી 2026થી શરૂ કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ રિતેશ સિધવાની, ફરહાન અખ્તર અને AR મુરુગોદાસ કરી રહ્યા છે, જ્યારે કે નિર્દેશન બાલાજી ગણેશ સંભાળશે. બોર્ડર 2ની સફળતા બાદ સની દેઓલ આ હાઈ ઓક્ટેન ફિલ્મમાં દમદાર એક્શન અવતારમાં જોવા મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા જાહેર કરાયેલ શેડ્યુલ મુજબ IPLની 19મી સિઝન બાદ 6 થી 20 જૂન દરમિયાન અફઘાનિસ્તાન સામે 1 ટેસ્ટ અને 3 વનડે રમાશે. મુલ્લાનપુરમાં ટેસ્ટ મેચથી પ્રારંભ થશે, ત્યારબાદ ધર્મશાળા, લખનઉ અને ચેન્નઈમાં વનડે રમાશે. અત્યારે ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી છે, જ્યાં 5મી માર્ચે મુંબઈમાં ઇંગ્લેન્ડ સામે મુકાબલો થશે. ઈરાન સતત ગલ્ફ દેશોમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે. હવે સાઉદી અરેબિયામાં રિયાદ સ્થિત અમેરિકી દૂતાવાસ પર 2 ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂતાવાસમાં ભીષણ આગ લાગી ગઈ છે. આ ઉપરાંત ઈરાને ઇરાકના ઇરબિલમાં જ્યાં US સૈનિકો રોકાયા છે ત્યાં પણ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. અમેરિકી ઠેકાણા પર હુમલો એ અમેરિકા પર હુમલા બરાબર છે. આના કારણે યુદ્ધની સ્થિતિ વધારે ગંભીર બનતી જાય છે. અમિત શાહે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી પર નિશાન સાધતા જણાવ્યું કે તેમણે રાજ્યને ઘૂસણખોરોનું સ્વર્ગ બનાવ્યું છે. શાહે દક્ષિણ 24 પરગણામાં પરિવર્તન યાત્રા દરમિયાન સ્પષ્ટ કર્યું કે અત્યારે માત્ર મતદાર યાદીમાંથી નામો હટાવવામાં આવી રહ્યા છે, પરંતુ BJP સત્તામાં આવતા જ તમામ ઘૂસણખોરોને ઓળખીને રાજ્યની બહાર કાઢવામાં આવશે. બંગાળમાં પરિવર્તન લાવવા માટે તેમણે જનતાને હાકલ કરી હતી. ભારત હવે વિશ્વમાં બિઝનેસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડતા દેશ તરીકે ઉભરી રહ્યું છે. ઇનોવેટર્સ બિઝનેસ એન્વાયરમેન્ટ ઇન્ડેક્સ 2026માં ભારતે 55.035 સ્કોર સાથે 54મો ક્રમ મેળવીને ચીનને પાછળ છોડી દીધું છે. દક્ષિણ એશિયામાં ભારત પ્રથમ ક્રમે છે. આ ઇન્ડેક્સમાં રહેવાનો ખર્ચ, માર્કેટ સાઇઝ અને લેબર કાયદાના આધારે રેન્કિંગ અપાય છે. આ યાદીમાં US, સિંગાપોર અને UK ટોપ 3માં છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગંભીર સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને તાત્કાલિક મિડલ ઇસ્ટ છોડવા સલાહ આપી છે. આ એડવાઇઝરીમાં ઇઝરાયલ, ઈરાન, સાઉદી અરેબિયા, UAE અને કતાર સહિત 15 જેટલા દેશોનો સમાવેશ થાય છે. કોમર્શિયલ ફ્લાઇટ્સ ઉપલબ્ધ હોય ત્યાં સુધીમાં નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા જણાવાયું છે. યુદ્ધને કારણે આ કડક સુરક્ષા પગલું ભરાયું છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને ભવિષ્યના જોખમોને પહોંચી વળવા માટે પરમાણુ બોમ્બની સંખ્યા વધારવાની જાહેરાત કરી છે. અત્યારે ફ્રાન્સ પાસે 300 વોરહેડ્સ છે, પરંતુ 1992 પછી પ્રથમવાર આ સંખ્યામાં વધારો કરાશે. મેક્રોને સ્પષ્ટ કર્યું કે પરમાણુ હથિયારોનો ઉપયોગનો અંતિમ નિર્ણય માત્ર પ્રમુખ પાસે રહેશે. વૈશ્વિક પડકારો અને યુરોપની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્રાન્સ પોતાની શક્તિ મજબૂત કરવા મોટું કદમ ઉઠાવી રહ્યું છે. અફઘાન તાલિબાને ડુરંડ લાઇન પર શોરાબક વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો પર હુમલો કરી એક ચોકી કબજે કરી છે. તાલિબાને પાકિસ્તાની સૈન્યના દારૂગોળો જપ્ત કર્યાનો વિડીયો પણ જાહેર કર્યો છે. કંદહારના મારૂફ પાસે બંને સેનાઓ વચ્ચે ભારે લડાઈ ચાલુ છે.
સ્થાનિક સૂત્રો મુજબ 2 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને 3 ઘાયલ થયા છે. તાલિબાને એક સૈન્ય ચોકીને આગ પણ લગાવી છે. IRGC સલાહકાર બ્રિગેડિયર જનરલ જબ્બારીએ ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. જો કોઈ જહાજ પસાર થશે તો ઈરાની સેના તેમાં આગ લગાવી દેશે. આ તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમત $82 પર પહોંચી છે, જે $200 સુધી જવાની શક્યતા છે. ઈરાને પાઇપલાઇન પર હુમલા અને ઓઇલ નિકાસ રોકવાની ધમકી આપી વિશ્વને મુશ્કેલીમાં મૂકવાનો ઇશારો કર્યો છે. રાજકોટના ભગવતીપરામાં હોલિકા દહન દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. હોળી પ્રગટાવતી વખતે અન્ય ધર્મના યુવકોને સાઈડમાં જવાનું કહેતા હિન્દુ મુસ્લિમ યુવાનો સામસામે આવી ગયા હતા. સ્થાનિકો અને પોલીસ કાફલાએ તુરંત પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. ડીસીપી હેતલ પટેલના જણાવ્યા મુજબ બોલાચાલી બાદ પોલીસે 3 યુવાનોની અટકાયત કરી છે અને વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ઈરાને દુબઈમાં ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો હોવાના સમાચાર છે. ઈરાનના શાહિદ 136 ડ્રોને દુબઈની એક ઇમારતને નિશાન બનાવી છે, જ્યાં અમેરિકી સૈન્ય કર્મચારીઓ તૈનાત હોવાનું કહેવાય છે. આ હુમલામાં ઇમારતને ભારે નુકસાન થયું છે. જોકે હજુ સુધી યુએઈ અથવા અમેરિકી અધિકારીઓ દ્વારા જાનહાનિ અંગે સત્તાવાર કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. આ ઘટનાથી મિડલ ઇસ્ટમાં ગંભીર સુરક્ષા ચિંતાઓ અને તણાવ ફરી વધ્યો છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધની અસર હેઠળ આજે એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 4% અને જાપાનનો નિક્કેઈ 2.29%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. ચીન અને હોંગકોંગના બજારો સ્થિર રહ્યા છે, જ્યારે કે અમેરિકાના બજારોમાં નજીવો સુધારો દેખાયો છે. ભારતમાં હોળીના પર્વ નિમિત્તે શેરબજાર બંધ છે. વૈશ્વિક તણાવને કારણે રોકાણકારોમાં અત્યારે ભારે અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રની રાજ્યસભા બેઠક માટે મહાવિકાસ આઘાડીમાં ખેંચતાણ તેજ થઈ છે. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ જાળવી રાખવા કોંગ્રેસને 25 સભ્યોની જરૂર છે, પરંતુ હાલની ચૂંટણીઓ બાદ આ સંખ્યા ઘટવાનો ભય છે. આથી મલ્લિકાર્જુન ખડગેનું નિશ્ચિત કરવા કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરેને એક્સચેન્જ ઓફર આપી છે. જો શિવસેના યુબીટી રાજ્યસભા બેઠક કોંગ્રેસને આપે તો બદલામાં કોંગ્રેસ તેમને વિધાનસભા પરિષદની બેઠક આપશે. અમેરિકી ઇઝરાયેલના ઈરાન પરના હુમલા બાદ બ્રેન્ટ ક્રૂડ 10% ઉછળીને $80 પર પહોંચ્યું છે. માર્કેટ એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે જો હોર્મુઝની સામુદ્રધુની બંધ રહેશે તો ભાવ $100 પાર કરી શકે છે. વિશ્વના 20% તેલ પુરવઠાના મુખ્ય માર્ગ પર ઈરાનની ધમકી બાદ કંપનીઝે ક્રૂડ ઇંધણ અને LNG શિપમેન્ટ અટકાવી દીધા છે. જો આવું થયું તો પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.